જૂનાગઢ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખની ફરીથી પાસા હેઠળ અટકાયત કરવામાં આવી. નમસ્કાર દર્શક મિત્રો, એટ્રોસિટી અને છેડતીના કેસમાં જેલ હવાલે થયેલા આમ આદમી પાર્ટીના પ્રમુખ સામે જેલમાં મારામારી કરી અને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કર્યાનો ગુનો દાખલ થયો હતો. તો આ કેસમાં થોડા દિવસ પહેલાં જ તેનો છુટકારો થયો હતો, પરંતુ પાસાનું વોરંટ ઇસ્યુ થતાં એલસીબીએ આ નેતાની ભેંસાણથી અટકાયત કરી અને અમદાવાદ સાબરમતી જેલમાં ફરીથી મોકલ્યા હોય તેવા સમાચાર મળી રહ્યા છે. તો વિગતવાર વાત કરીએ તો વિસાવદર તાલુકાના નાના કોટડા ગામના અને આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ એવા હરેશ સાવલિયાને થોડા સમય પહેલાં જ વિસાવદરમાં મગફળી કેન્દ્ર ખાતે બબાલ થઈ હતી, જેમાં એક શ્રમિક મહિલાએ આપના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયા સામે એટ્રોસિટીની છેડતીની ફરિયાદ કરી હતી. તો આ કેસમાં તેઓને જૂનાગઢ જેલ હવાલે કરવામાં આવ્યા હતા, જ્યાં એક કેદી સામે માથાકૂટ થઈ અને તેમાં પાછા ફરીથી હરેશ સાવલિયા સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મારામારી અને એટ્રોસિટીની ફરિયાદ દાખલ થઈ હતી. તો આ કેસમાં 2 દિવસ પહેલાં જ હરેશ સાવલિયાને જેલમાંથી છુટકારો થયો હતો, પરંતુ કોર્ટે તેને વિસાવદર તાલુકામાં જવા પર પ્રતિબંધ ફરવામાં આવ્યો હતો. તો જેલમાં થયેલી બબાલ મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશને હરેશ સાવલિયા સામે પાસાની દરખાસ્ત કરી હતી, જેને જિલ્લા મેજિસ્ટ્રેટે વોરંટ ઇસ્યુ કરતા એલસીબી ટીમ દ્વારા આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ એવા હરેશ સાવલિયાની ભેંસાણથી શ્રીનાથનગર વિસ્તારમાંથી પાસા હેઠળ અટકાયત કરી અને અમદાવાદ સાબરમતી જેલમાં ફરીથી મોકલવામાં આવ્યા હતા. તો આમ આદમી પાર્ટીના નેતા જૂનાગઢ જિલ્લાના આમ આદમી પાર્ટીના પ્રમુખની હરેશ સાવલિયાની પાસા હેઠળ ફરીથી અટકાયત કરવામાં આવી હતી. ધન્યવાદ દર્શક મિત્રો.